નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાદરા શહેરમાં આરોગ્ય અને ફિટનેસ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. પાદરા સેન્ટ્રલના 6થા માળે સીવાય જીમનું ભવ્ય ગ્રાન્ડ ઓપનિંગ આજે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પાદરાના લોકપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે સીવાય જીમની બીજી શાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા, પરેશભાઈ ગાંધી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સીવાય જીમના ઓનર અશ્વિન શુક્લને શુભકામનાઓ પાઠવી હતી. શહેરના યુવાનોને ફિટનેસ પ્રેમીઓ માટે આ જીમ આધુનિક સાધનો સાથે શુદ્ધ છે અને આરોગ્ય પ્રત્યે પણ વધુ જાગૃત બને અને શારીરિક રીતે તંદુરસ્ત રહે તેવો સંકલ્પ સાથે આ જીમની શરૂઆત કરવામાં આવી હોવાનું આયોજકે જણાવ્યું છે. જીમના ઉદ્ઘાટક પ્રસંગે ઘણા મહેમાનો, જીમ ટ્રેનર અને શહેરના નાગરિકોની ભારે ભીડ જોવા મળી હતી. કાર્યક્રમમાં સૌએ અને પાદરા શહેરમાં વધુ ફિટનેસ અવેરનેસ શરૂ થવા પર આનંદ વ્યક્ત કર્યો છે. આજની દોડધામની દુનિયામાં શરીર સ્વસ્થ રાખવું પણ ખૂબ જ જરૂરી છે અને રોજ આપણે કસરત કરી શકીએ એના માટે પાદરામાં નવીન સીવાય જીમનું ઓપનિંગ આજરોજ થયું છે. તેમાં ખૂબ જ સારા નવીન સાધનો, જેથી કરીને આપણે સારી કસરત કરી શકીએ અને રોજે રોજ થોડો ટાઈમ કસરત માટે કાઢવો ખૂબ જ જરૂરી છે. તો તેમાં આ સીવાય જીમ આપણને ખૂબ જ ઉપયોગી થશે અને આધુનિક ટેકનોલોજી સાથેના સાધનો અહીંયા વસાવવામાં આવ્યા છે. તો તેમને સંચાલકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.